ચાલો આજે આપણે બનાવીશું રાજકોટના ફેમસ થાબડી પેંડા। એના માટે અહીંયા આપણે એક લોખંડની કડાઈ લઈ લીધી છે, ખાંડ લીધી છે અને 3 લીટર દૂધ લીધું છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બધું દૂધ આપણે સરસ ગળણીથી ગાળી અને કડાઈમાં લઈ લીધું છે। હવે આપણે ચૂલા ઉપર મૂકી દઈશું। આપણે કડાઈ ચૂલા ઉપર ચડાવી દીધી છે અને હવે આપણે ખાંડ નાખીશું। તો 3 લીટર દૂધમાં આપણે 500 ગ્રામ જેટલી ખાંડ નાખીશું, પણ બધી એક સાથે નથી નાખવાની। આપણે અડધી ખાંડ નાખીશું અને અડધી પછી આપણે કેરેમલ કરીને નાખીશું, એટલે એકદમ સરસ મજાનો આપણી થાબડી પેંડાનો ફ્લેવર આવે। સરસ આપણે આ રીતે તાવી તો અંદર ચલાવતા રહીશું। આપણે વધારે દૂધના બનાવીએ છીએ એટલે હું ચૂલા ઉપર બનાવું છું ને કડાઈ પણ સ્પેશિયલ અમારે માવો બનાવવા માટેની છે, લોખંડની કડાઈ। તમે કોઈ પણ કડાઈમાં બનાવી શકો છો। થાબડી પેંડા હંમેશા આપણે બનાવીએ એટલે એની અંદર કોઈ ખટાશ આપણે લીંબુ કે એવું નથી નાખવાનું હતું। આની અંદર આપણે ફટકડીનો પાવડર નાખવાનો હોય છે, પણ હું અહીંયા કાચા દૂધમાંથી બનાવું છું પેંડા, એટલે મારે કોઈ પણ જાતનો પાવડર નાખવાની જરૂર નહીં પડે। એમને એમ જ દૂધ એકદમ સરસ ફાટી જશે, એટલે એકદમ સરસ દાણેદાર આપણા પેંડા બનીને તૈયાર થશે। જ્યારે ગાય કે ભેંસ વિયાય ત્યારે એનું 4-5 દિવસ લગીનું દૂધ જે હોય એ કાચું દૂધ કહેવાય, એટલે આ સરસ રીતે ફાટી જાય છે। અને જો તમારી પાસે કાચું દૂધ ન હોય તો તમારે આમાં 3 લીટર દૂધ હોય તો એક ચમચી જેટલો તમારે ફટકડી પાવડર નાખવાનો છે। જેમ જેમ આપણું દૂધ ગરમ થશે એમ એમ સરસ મજાનું આપણું દૂધ ફાટી જશે। અને જો તમે તાજા દૂધમાંથી, અને કહેવાનો મતલબ કાચું દૂધ ન હોય અને પેંડા બનાવતા હોય તો તમારે એમાં ફટકડીનો પાવડર નાખવો જરૂરી છે, તો જ તમારું દૂધ ફાટશે। પણ મારે કાચું દૂધ છે તે તમે જોઈ શકો છો થોડું થોડું ફાટવા લાગ્યું છે। આ રીતે અમારે અહીંયા ગામડામાં કેવું હોય કે આપણે ગાય કે ભેંસ વ્યાય તો તરત આપણે દૂધ ડેરીમાં ના ભરાવીએ, 4-5 દિવસ થાય વારો પાડીએ, આપણા કુળદેવીની થાળી કરીએ, પછી જ આપણે ડેરીમાં દૂધ ભરાવીએ છીએ। એટલે 4-5 દિવસ લગી દૂધ આપણે ઘરમાં વાપરીએ। છાશ ના બનાવવાની હોય, દહીં જમાવીએ તો દહીં એમને જ ખાવાનું, મય વલણું નહીં ફેરવવાનું, અને આડોશી પાડોશીમાં કાચું દૂધ વેચી મારવાનું। અમારા ગામડામાં તો આવું હોય છે, તમારે આવું હોય છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો, કોને કોને આ વાતની ખબર હતી। તો આપણે કાચું દૂધ હતું એટલે મને એમ થયું કે ચાલો અમારે ભેંસ પણ વ્યાઈ ગઈ છે તો આપણે આ રેસીપી પણ બની જાય અને આપણે મસ્ત મજાના પેંડા પણ બની જાય। આ રીતે આપણે સતત જ્યાં સુધી આપણું દૂધ ફાટી ના જાય ત્યાં સુધી આપણે તાવી તો આ રીતે અંદર ફેરવતું રહેવાનું છે। પછી એક વખત ફાટી ગયા પછી આપણે તરત તાવી તો ના ફેરવીએ, થોડીક વારે ફેરવીએ તો પણ ચાલે। તમે જોઈ શકો છો આપણું બધું દૂધ એકદમ સરસ ફાટી ગયું છે। આપણે બિલકુલ આમાં કોઈ પણ જાતનું ફટકડી પણ નથી નાખી કે કોઈ પણ જાતની ખટાશ પણ નથી નાખી, તો પણ એકદમ સરસ આપણું દૂધ ફાટી ગયું છે, કેમ કે આપણે કાચું દૂધ લીધું છે। જ્યારે આપણી ગાય કે ભેંસ વ્યાય એને 2 થી 3 દિવસ થયા હોય એ દૂધ કાચું દૂધ કહેવાય। તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણું દૂધ ફાટી ગયું છે। હંમેશા આપણે જો તમે કાચા દૂધમાંથી ન બનાવતા હોય અને જે દૂધ હોય એમાંથી બનાવતા હોય તો પણ તમારે આ રીતનું દૂધ ફાળવાનું છે। ફટકડી નાખીને લીંબુ કે અથવા તો વિનેગર એવું નથી નાખવાનું, નહીતર થાબડી પેંડામાં ખાટું ટેસ્ટ આવશે અને સ્વાદિષ્ટ નહીં બને। એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે કાચા દૂધમાંથી પેંડા ના બનાવતા હોય અને તમારે દૂધ પાકું હોય અને તમે બનાવતા હોય તો તમારે એમાં ફટકડી નાખવાની છે, બાકી કોઈ પણ ખાટી વસ્તુ નથી નાખવાની, નહીતર તમારા થાબડી પેંડા એટલા બધા ટેસ્ટી નહીં બને। અને હવે સતત આપણે આને ચલાવવાનું છે। આમાં બધું પાણી, જે આ પાણી આપણે પનીર જેવું પાણી અલગ થયું છે, પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે આને આ રીતે ચલાવવાનું છે તાવી તો અંદર આ રીતે। હવે આપણે વધારે તાવી તો અંદર ચલાવવાની જરૂર નથી, થોડીક વારે આપણે ફેરવીએ તો પણ ચાલે, કેમ કે આ રીતનું હોય એટલે નીચે ચોટે નહીં। ગમે ત્યારે તમે જો
થાબડી પેંડા બનાવતા હોય તો જાડા તળિયાવાળું વાસણ લેવું, જેથી કરીને નીચે ચોટે નહીં. બજાર કરતાં સસ્તા અને સારા પેંડા આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ, કોઈ પણ ભેળસેળ વગર. તમે જોઈ શકો છો કે આપણું અડધું પાણી બળી ગયું છે અને હજુ પાણી ઘણું છે. પણ હવે આપણે આમાં ખાંડ કેરેમલાઇઝ કરી અને આમાં નાખવાની છે, એટલે એકદમ સરસ મજાનો આપણો થાબડી પેંડાનો ફ્લેવર આવી જાય. તમે જોઈ શકો છો કે આપણે દૂધ બાળતા કેટલું થોડું થઈ ગયું છે. અને આપણે કાચા દૂધમાંથી પેંડા કે માવો બનાવવાનો એક એવો ફાયદો છે કે એમાંથી આપણને માવો વધારે મળે છે અને પાણી ઓછું હોય છે. અને જો દૂધ પાકું થઈ ગયું હોય અને એમાંથી આપણે બનાવીએ તો એની ક્વોન્ટિટી અડધી થઈ જાય છે. કહેવાનો મતલબ કે આપણે 1 લીટર દૂધ લીધું હોય તો એમાંથી આપણને 200 ગ્રામ જેટલો આપણને માવો મળે છે. અને જો તમે કાચા દૂધમાંથી બનાવો તો તમને 1 લીટર દૂધમાંથી 500 ગ્રામ જેટલો માવો મળે છે. તમે જોઈ શકો છો કે આપણે 3 લીટર લીધું હતું પણ કેટલો બધો માવો બન્યો છે આપણો. તો ચાલો હવે આપણે ખાંડ કેરેમલાઇઝ કરી દઈએ ગેસ ઉપર અને આને આપણે આમનામ જ થવા દઈશું, કારણ કે આમાં પાણી છે એટલે બિલકુલ નીચે દાજશે નહીં. એ વાતનું આપણે કોઈ જાતની ડર નહીં રાખવાની, કેમ કે અંદર આ રીતનું પાણી થઈ ગયા પછી બિલકુલ નીચે ચીપકતું નથી. તો આપણે એક કડાઈ લઈ લીધી છે અને એમાં આપણે ખાંડ નાખી દીધી છે. હવે આપણે ખાંડને આ રીતે ફેલાવી લેવાની છે અને જ્યાં સુધી થોડી ખાંડ ઓગળવા ના લાગે ત્યાં સુધી પછી આપણે અંદર ચમચો નહીં ફેરવીએ. અને ગળ્યું તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તમે જોઈ શકો છો કે થોડી ખાંડ આપણી આ રીતે ઓગળવા લાગી છે, એટલે આપણે ચમચાની મદદથી હલાવીશું. ખાંડ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. આપણે ગેસ મીડિયમ ટુ હાવ કાં મીડિયમ રાખવાનો અને કાં હાવ એકદમ ધીમો રાખવાનો, પણ બાકી ગેસ વધારવાનો નહીં, નહીતર જો ખાંડ બળી જશે તો કડવો ટેસ્ટ આવશે. એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સરસ આ રીતે કેરેમલાઇઝ થઈ ગઈ છે અને આ રીતના અંદર ટુકડા છે પણ એ અંદર આપણે માવામાં નાખીશું એટલે સરસ ઓગળી જશે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ફટાફટ આપણે જે માવો બને છે એની અંદર નાખી દઈશું. કેરેમલાઇઝ થઈ ગયેલી ખાંડ આપણે આમાં નાખી દેવાની છે. તમે જોઈ શકો છો. અને આ કરવા તાણે ધ્યાન રાખવાની તમારો હાથ ના દાજી જાય એનું, કેમ કે આપણે અંદર નાખીએ એટલે બહુ જ ઉછાળો મારે છે. જો બને ત્યાં સુધી 2 જણાની હેલ્પથી કરવાનું. તમે જોઈ શકો છો હું નાખું એટલે કેટલો ઉછાળો નાખે છે. તો એક સાથે બધું નહીં નાખી દેવાનું, નહીંતર વધારે ઉફળી અને બહાર આવી જાય. થોડું કરીને બધું આપણે આમાં નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. આપણે કોઈ બીજો કલર નાખવાની જરૂર નથી. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે સરસ મિક્સ કરી લીધું છે અને હવે બધું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. આ રીતે હવે આપણે સતત અંદર તાવીથો ફેરવવાનો છે. હવે આપણે આને છોડવાનું નથી, નહીતર જો હવે આપણે છોડી દઈશું તો આપણો જે માવો છે એકદમ ચવડ થઈ જશે અને આપણા જે પેંડા છે એકદમ માઉથ વોટરિંગ નહીં બને અને આમ ચૂઈ જેવા બનશે. એટલે હવે આપણે સતત આ રીતે તાવીથો અંદર ફેરવવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા થાબડી પેંડા બનીને તૈયાર છે. આપણે ચૂલા ઉપરથી આપણે કડાઈ ઉતારી લીધી છે. બધું પાણી સરસ આ રીતે બળી ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. અને હું તમને બતાવું કે એકદમ કઈ રીતની આપણે રાખવાની છે. આ રીતનો એક તાર હલકો બને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ કડક ના થવો જોઈએ. જો એકદમ કડક થઈ જશે તાર તો આપણા પેંડા વળશે નહીં. એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે એક તાર અડધો તાર થાય ત્યાં સુધી આપણે આને થવા દીધા છે. બધું ચાસણી આપણી એકદમ સરસ પરફેક્ટ પાકી ગઈ છે અને કલર પણ તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ સોનેરી કલર આવી ગયો છે. હવે આપણે આને એક તાસમાં કાઢી લઈશું ને એકદમ સરસ ઠરી જાય પછી આપણે આના પેંડા વાળીશું. અને જો તમારે પેંડા ના વાળવા હોય તો તમે એમને તાસમાં ઠારી અને એના ચોસલા પણ પાડી શકો છો. એ તમારી મરજી છે. પણ આપણે આને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે. આપણો માવો સરસ ઠરી ગયો છે. હવે આપણે એના પેંડા વાળી લઈશું. તમે જોઈ શકો છો
નાના મોટા તમારી પસંદ પ્રમાણે તમે વારી શકો છો. મેં આ રીતના વાર્યા છે. બધા પેંડા આપણે આ રીતે વારી લઈશું. તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા થાબડી પેંડા. તો તમે કાચા દૂધમાંથી ક્યારેય આ રીતે થાબડી પેંડા બનાવ્યા છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.